નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ 24માં। ઉના તાલુકાના દેલવાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા દ્વારા માનવ સેવા નામનું કાર્યાલય ખુલ્લું મુકાયું છે। આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। છેવાડાના લોકોની સમસ્યાને ધ્યાને લઈ અને સમસ્યાઓની વહેલી તકે ઉકેલ આવે તેને લઈ અને સરકારની નવી વિવિધ યોજનાઓ લાભ સરળતાથી મળી શકે માટે આજરોજ દેલવાડા ગામે ઉના તાલુકાના ભાજપના પ્રમુખ હિરેનભાઈ બાંભણિયાએ માનવ સેવા કાર્યાલયનો શુભારંભ કર્યો હતો। ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ઉના તથા દેલવાડા ગામના રાજકીય આગેવાનો તેમજ તેમના પરિવાર મિત્રો અને દેલવાડા ગામના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ દેલવાડાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ હિરેન ધીરાભાઈ બાંભણિયા, ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ। હિરેનભાઈ, ભારતીય જનતા પાર્ટીએ તમને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તેમજ આજરોજ એક નવી જવાબદારી સોંપવામાં આવી છે, શું છે વિગતો? ભારતીય જનતા પાર્ટીનો એની વિચારધારા રહી છે કે એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિચારધારા, મતલબ છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ, છેવાડાના લોકોને નાની નાની બાબતોમાં, ધારો કે ગ્રામ પંચાયતને લગતા કોઈ આવકના દાખલા હોય, તાલુકા પંચાયતને લગતા કોઈ કામગીરી હોય, મામલતદારને લગતી કોઈ કામગીરી હોય, ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ એવી હોય છે કે આ બધા લોકોને એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એવો આશય છે। એના માટે થઈને અમે માનવ સેવા કાર્યાલય નામનું એક સેવાકીય કાર્યાલયની અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ, જેનો મુખ્ય હેતુ એવો છે કે દરેક લોકોને પછી સરકારની જે કંઈ પણ યોજનાઓ હોય એ છેવાડાના અંતિમ લોકો સુધી યોગ્ય રીતે અને સુચારુ રીતે પહોંચી શકે એવા અમારા પ્રયત્નો છે। પરિચય: મજીઠિયા મનોજકુમાર જયંતિભાઈ, હું માનવ સેવા કાર્યાલયમાં ઓપરેટર તરીકે સેવા આપું છું। હિરેનભાઈ વીરાભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ ભાજપા, ને તેના દ્વારા એક માનવ કલ્યાણ હેતુથી એક માનવ સેવા કાર્યાલય આજથી શરૂઆત કરવામાં આવી છે। છેવાડાના ગામના માનવીઓ તેમજ આજુબાજુ વિસ્તારના તમામને સરકારી અને અર્ધ સરકારી કોઈ પણ ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા મળી રહે તે માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। અહીંયા બધી જ યોજનાઓ તેમજ ખેતીવાડી વિભાગથી માંડીને તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। એક ગરીબ લોકોની સેવા માટેનો મસ્ત અને એક સારો પ્રયાસ છે। તો તમામ લોકોને વિનંતી કે આ સેવાનો લાભ લેવા આવે।